આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા સરવાળાનો એક્ઝામ્પલ, એની ફોર્મ્યુલા કઈ રીતે વાપરી શકીએ છીએ. ગુણાકારને પણ જોયા હતા, બરાબર છે. ગુણાકારનો હવે જો અહીંયા આગળ આપને આપેલું છે e⁻x/x. ઓકે, તો અહીંયા આગળ આપણે તરત શું કરી શકીએ છીએ કે ડિવિઝનની ફોર્મ્યુલા વાપરી દઈશું, બરાબર છે. d/dx fx/gx વાળી, બરાબર છે. આ ફોર્મ્યુલા તરત આપણને યાદ આવે. પરંતુ આને આપણે સરળતાથીને આ એક્ઝામ્પલને મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ ગણી શકીએ છીએ. એટલે કે અમુક એક્ઝામ્પલ એવા છે કે જેને આપણે મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરવાથી આપણને સરળ પડે છે ડિવિઝન કરતાં, ડિવિઝનની ફોર્મ્યુલા વાપર્યા કરતાં. તો એના વિશે પણ આપણે એક્ઝામ્પલ ગણી શકાય છે. તો અહીંયા જો આપેલું શું છે, y = sin e⁻x/x dy/dx મૂકી દઈએ, d/dx × e⁻x. અહીંયા આગળ આપણે ડિવિઝનની જગ્યાએ હશે ને વાપરીએ, મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરીએ તો એ શું કરી દઈએ, e⁻x × 1/x લખી શકીએ છીએ આપણે. e⁻x એટલે કે પહેલાં 1/x એમને એમ e⁻xનું ડેરિવેટિવ કરીશું, પ્લસ e⁻x એમના એમ 1/xનું ડેરિવેટિવ થશે, 1/x એમના એમ e⁻xનું ડેરિવેટિવ શું થશે, e⁻x જ થશે. બીજા સ્ટેપમાં e⁻x એમને 1/xનું ડેરિવેટિવ શું થાય, -1/x². કઈ રીતે થશે આનું -1/x²? તો આપણે જાણીએ છીએ કે d/dx 1/x છે, 1/xની ઉપર xને ઉપર લઈ જઈએ તો કેટલી પાવર થાય, xની -1 પાવર થાય. ફરીને x⁻n વાળી જ ફોર્મ્યુલા વપરાશે. ઘાત આગળ ઘાતમાં ઘટાડો એટલે કે -1 આગળ અને ઘાતમાં ઘટાડો એટલે કે -1 -1. શું થઈ ગયું, -x × xની -2 પાવર એટલે લખી શકીએ છીએ -1/x². એટલે કે જો 1/xનું ડેરિવેટિવ કરવાનું હોય તો શું થશે, -1/x². બસ આવી ગયો આન્સર. e⁻x/x માઇનસ પ્લસ માઇનસ થઈ જશે × e⁻x/2. તો એ જે આપણે શું થઈ ગયો, આન્સર થઈ ગયો. ઓકે, તો આ રીતે આપણે ભાગાકારનો એક્ઝામ્પલને પણ આપણે ગુણાકારમાં કન્વર્ટ કરીને આપણે સરળતા ખાતર કરી શકીએ છીએ. આનો આ જ એક્ઝામ્પલ તમારે ડિવિઝનનો ઉપયોગ કરીને હોમવર્ક કરવાનો છે. હવે આપણે આગળ ડિવિઝનના ફોર્મ્યુલા જોઈએ એ રીતે તમે આ એક્ઝામ્પલ ફરીને ઘરે ગણજો, બરાબર છે. અહીંયા આગળ આપણને એક્ઝામ્પલ આપેલો છે tan(x/3)(x). શું આપેલું છે, tan3x/3ની x પાવર એટલે કે 3(x) પ્રકારનું આપેલું છે. તો અહીંયા આગળ હવે આપણે આનો મલ્ટિપ્લિકેશનની જગ્યાએ આપણે ડિવિઝનનો ઉપયોગ કરીએ તો લખીશું અહીંયા આગળ સિન્સ y = tan3x/3(x). ફોર્મ્યુલા શું હતી, તો ફોર્મ્યુલા આપણે ફરીથી યાદ કરી દઈએ, dy/dx fx/gx. જો બે ફંક્શન આપણે ડિવિઝન ફોર્મમાં આપેલું હોય તો આની ફોર્મ્યુલા હતી પહેલાં gxનો સ્ક્વેર એટલે કે જે નીચેના છેદમાં આપેલો છે એનો શું કરતો, સ્ક્વેર. gx એમના એમ એટલે કે નીચેનું જે સ્ટેપ છે એમનું એમ fxનું ડેરિવેટિવ એટલે હું ડાયરેક્ટ લખી દઉં f'(x) માઇનસ fx એમના એમ એન્ડ gx એટલે gxનું ડેરિવેટિવ એટલે કે g'(x). ઓકે, આ આપણે ફોર્મ્યુલા હતી. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ હવે આપણે અહીંયા આગળ કરવાના છીએ. ચલો, નીચેનું સ્ટેપ છે 3(x) એને એમને એમ રાખી સ્ક્વેર કરીને નીચે લખી દઈએ તો 3xનો સ્ક્વેર, 3x એમના એમ અંશનું ડેરિવેટિવ એટલે કે d/dx × tan3x, પછી અંશ એમનું એમ tan3x એમને એમ માઇનસ કરીને અહીંયા આગળ d/dx × 3(x). આપણે મલ્ટિપ્લિકેશનના ફોર્મ્યુલામાં આગળનું પાછળનો સ્ટેપ લખી શકતા હતા. કેમ, ત્યાં આગળ ચિહ્ન વચ્ચે શું આવતું હતું, પ્લસ આવતું હતું. અહીંયા આગળ શું છે, માઇનસ છે. માટે આપણે આનામાં ફરજિયાત જ નીચેના સ્ટેપને પહેલાં એમને એમ રાખવાનું અને અંશ છેદ એમને એમ અંશનું ડેરિવેટિવ કરવાનું, બરાબર છે. અને પછી અંશ એમને એમ અને છેદનું ડેરિવેટિવ કરવાનું. આ ફોર્મ્યુલા અહીંયા ફિક્સ રહેશે. અહીંયા આગળ કોઈ જાતનો ચેન્જ થશે નહીં. ઓકે, ફરીને 3xનો સ્ક્વેર એમને એમ 3(x) એમના એમ tan3xનું ડેરિવેટિવ શું થશે, tan xનું ડેરિવેટિવ થાય sec² x
શું થાય સેક વર્ગ એક્સ, તો અહીંયા આગળ સેક વર્ગ 3x પરથી કોનું બાકી રહ્યું 3xનું બાકી રહ્યું, તો 3xનું શું થશે 3 માઇનસ ટેન 3x એમના એમ 3 ડેરિવેટિવ, તો પહેલાં આપણે ફોર્મ્યુલા જાણી ગયા d/dx a⁴x. શું હતો એનું આન્સર, તો કે a⁴x ઇન્ટુ log e બેઝ a, બરાબર, એટલે e બેઝ a હતો. આ ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા, તો એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ગણવાનું છે. એ ફોર્મ્યુલા અહીંયા આગળ લખી દઈશું આપણે બંને ફોર્મ્યુલા, પ્લસ આ ડિવિઝનની ફોર્મ્યુલા કઈ વાપરીએ આપણે એ પણ લખી દઈશું અહીંયા આગળ. તો અહીંયા આગળ શું થશે 3x એમના એમ અને log e બેઝ 3 એ ના લખો તો ચાલે. એઝ સેમ 3x સેક વર્ગ 3x એટલે કે 3 સેક વર્ગ 3x લખી શકીએ છીએ, માઇનસ ટેન 3x ઇન્ટુ log 3 આપણમાં 3x². તો આ થઈ ગયો આપણો આન્સર, એટલે કે 3 સેક વર્ગ x ઇન્ટુ 3x. અહીંયા આગળ જુઓ આની પાસે પણ 3x છે, ઓકે, એટલે કે અહીંયા આગળ સ્ટેપમાં આની પાસે પણ 3x છે, અહીંયા પણ 3x છે, બંને પાસે 3x કોમન કાઢી દીધા. તો અહીંયા આગળ શું કરેલું છે 3x કોમન કાઢી દીધા અને ઉપરથી આન્સરની ડેમોનેટર અને ન્યુમરેટરમાં 3x કેન્સલ. તો અહીંયા આગળ 3x એકલા વધશે અને ઉપર જે વધ્યું કૌંસનું 3 ઇન્ટુ સેક વર્ગ 3x માઇનસ ટેન 3x ઇન્ટુ log e બેઝ 3. તો આ થઈ ગયો આપણો આન્સર. નીચે 3x છે અને આપણે અપમાં લઈ જઈએ તો 3 - x લખી શકીએ છીએ અને કૌંસમાં એમને એમ 3 સેક વર્ગ 3x માઇનસ ટેન 3x ઇન્ટુ log e બેઝ 3. ઓકે, બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણે આપેલું છે 3x ઇન્ટુ એક્સનો ક્યુબ. હવે આનો તમારે મલ્ટિપ્લિકેશનમાં ઉપયોગ કરવો તો પણ તમે કરી શકો છો. 3x ઇન્ટુ એક્સની -3 પાવર કરીને ડેરિવેટિવ કરી દો d/dx. તો આ હોમવર્ક તમારું. આ રીતે એક્ઝામ્પલ અને આ રીતે એક્ઝામ્પલ સેમ આવે છે, આ ચેક કરવાનું કામ તમારે છે. ઓકે, ચલો આપણે ડિવિઝનના ફોર્મ્યુલાથી આપણે ગણીએ તો સિન્સ y = 3x x³ x³ સ્ક્વેર x³ એમના એમ 3xનું ડેરિવેટિવ માઇનસ 3x એમના એમ x³ ડેરિવેટિવ. x³ 3xનું ડેરિવેટિવ થશે a⁴xની ફોર્મ્યુલા પ્રમાણે 3x ઇન્ટુ log e બેઝ 3 માઇનસ 3x x³ ડેરિવેટિવ થશે ઘાત આગળ ઘાતમાં કટાયેલો 3x², xનું 1 લખીશું નહીં, x³ 2 પાવર એટલે કે 3 દુ 6, તો x⁶ પાવર. બંનેમાં અહીંયા x⁶ પાવર છે, અહીંયા x² છે, અહીંયા x³ છે, તો x² આપણે કોમન કાઢીને કેન્સલ કરી શકીએ છીએ. બીજું શું કોમન નીકળે છે 3x પણ કોમન નીકળે છે, તો 3x ઇન્ટુ x² કોમન કાઢી દીધા. અંદર શું વધ્યું x log 3 માઇનસ 3 x⁶, x² કેન્સલ, તો નીચે ઉપર 2 પાવર છે, નીચે 6 પાવર છે, નીચે કેટલી પાવર વધશે 4 પાવર વધશે. તો આન્સર વધશે આપણો 3x ઇન્ટુ x log e બેઝ 3 માઇનસ 3 x⁴. તો એક્ઝામ્પલ આપણો અહીંયા આગળ ડિવિઝનનો પૂરો. આગળ જોઈએ. અહીંયા આગળ આપણને આપેલું છે સિન્સ y = e⁻x - 1 e⁻x + 1. તો આનો પણ આપણે ડિવિઝન ફોર્મ્યુલા રીતે સરળતાથી ગણી શકીએ છીએ. નીચેનો સ્ક્વેર એટલે કે e⁻x + 1નો સ્ક્વેર e⁻x + 1 એમના એમ e⁻x - 1નું ડેરિવેટિવ માઇનસ e⁻x - 1 એમના એમ અને e⁻x + 1નું ડેરિવેટિવ. આપણે અહીંયા આગળ ફોર્મ્યુલાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, બરાબર છે. ચલો e⁻x + 1 e⁻x - 1નું ડેરિવેટિવ શું થશે, તો આપણે અહીંયા આગળ અલગ અલગ સરવાળાની ફોર્મ્યુલા યુઝ કરીશું. અહીંયા આગળ હું લખું છું જો d/dx અલગથી હું તમને કૌંસમાં કરીને બતાવું છું. e⁻x - 1નું ડેરિવેટિવ કરવાનું કીધું છે, તો આપણે એને અલગ અલગ લખી શકીએ છીએ d/dx e⁻x માઇનસ d/dx 1. હવે d/dx ઇન્ટુ e⁻x છે, તો આનું ડેરિવેટિવ શું થશે e⁻x જ થશે. શું થશે e⁻x, પણ આ 1 છે કોન્સ્ટન્ટ થઈ ગયો. અહીંયા 1ની બાજુમાં કોઈ વેરિયેબલ છે નહીં, ચલ સંખ્યા છે નહીં, તો એનું શું થશે 0 થશે. તો આન્સર શું વધશે, ફક્ત e⁻x જ વધશે, બરાબર છે. એટલે કે e⁻x - 1નું ડેરિવેટિવ કરીએ તો આન્સર શું વધે e⁻x જ વધશે. તો
ફક્ત એને જો આનું ડેરિવેટિવ ફક્ત શું લખ્યું છે આપણે e રેઝ ટુ x લખેલું છે અહીંયા આગળ, માઇનસ કરીને e રેઝ ટુ x -1 એમને એમ ને e રેઝ ટુ x +1 હોય તો એમનું એમને જ અહીંયા આગળ +1 કરી દઈશું, અહીંયા પ્લસ આવશે એટલે e રેઝ ટુ x +0 એટલે કે ફક્ત વધશે શું e રેઝ ટુ x જ વધશે. ઓકે, તો ફક્ત e રેઝ ટુ x નીચે e રેઝ ટુ x +1 સ્ક્વેર. આનું સાદું રૂપ આપી દઈએ તો શું થઈ ગયું e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ x, e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ x શું થઈ જાય? આધાર સમાન છે, છેદ સમાન છે, આધારનો ઘાતાંકોનો સરવાળો તો 2x, તો e રેઝ ટુ 2x પ્લસ e રેઝ ટુ x 1 સાથે ગુણાકાર e રેઝ ટુ x એ જ રીતે e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ -2x પ્લસ e રેઝ ટુ x, e રેઝ ટુ 2x પ્લસ e રેઝ ટુ 2x માઇનસ કેન્સલ તો વધશે શું e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ x એટલે કે 2 ઇન્ટુ e રેઝ ટુ x. તો વધી ગયો આપણે પાછું 2 ઇન્ટુ e રેઝ ટુ x, નીચે સ્ટેપ છે e રેઝ ટુ x +1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ. તો આ રહ્યો આપણો એક્ઝામ્પલ સોલ્વ. નેક્સ્ટ જોઈએ, અહીંયા આગળ આપણે આપેલું છે e રેઝ ટુ x અપોનમાં sin x. સિન્સ y ઇક્વલ ટુ આપણને છે e રેઝ ટુ x અપોનમાં sin x, તો કંઈ પણ ભાગાકાર ફરતીને આપણે sin x નો ડેરિવેટિવ કરી શકીએ છીએ. sin x નો સ્ક્વેર, sin x એમના એમ. અહીંયા આગળ હવે તમે આને ઉપર લઈ જશો શું થઈ જાય? અહીંયા જો તમારે અહીંયા ગુણાકારનો નિયમ વાપરવો હોય તમારે તો શું આવશે e રેઝ ટુ x ઇન્ટુ સાઇન ઇન્વર્સ x. સાઇન ઇન્વર્સ એક્સની ફોર્મ્યુલા આપનું ડેરિવેટિવ કરવું આપણે થોડું લોંગ થઈ જશે. શું થઈ જશે? લોંગ થઈ જાય. તો આપણે અહીંયા આગળ ડિવિઝનમાં ફોર્મ્યુલા આપણે સરળતાથી ને આપી દે, સાઇન એક્સનું ડાયરેક્ટ કોસ એક્સ આપી દે. તો અહીંયા આગળ આપણે મલ્ટિપ્લિકેશનમાં કરવાની જરૂર નથી. અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર 5માં તમે કરી શકો છો, એને ઉપર લઈ જઈને એનું ડેરિવેટિવ કરો તો એમાં પણ તમને થોડું લોંગ પડશે, બરાબર છે, કારણ કે e રેઝ ટુ x +1 નીચે છે એનો ઉપર લઈ જજો -1 થશે, પછી ઘાતમાં ઘટાડો, ઘાત આગળ, આ ફોર્મ્યુલા લાઈન પછી તમારે કરવું પડશે, બરાબર ને? તો એ પણ થોડું સામાન્ય વસ્તુ લોંગ થશે. તો એને પણ આપણે ડિવિઝન તેને સરળતાથી કહી શકીએ છીએ. અને આગળ આપણે એક્ઝામ્પલ જોયો કે ડિવિઝન કરતાં આપણને મલ્ટિપ્લિકેશનના ફોર્મ્યુલા સરળ પડતી હતી, એટલે કે આપણે ડિવિઝન ફોર્મ્યુલાનો યુઝ થતો હોય ત્યાં મલ્ટિપ્લિકેશનનો કરવા જઈએ તો ફંક્શનનું ડેરિવેટિવ હાર્ડ તો નહીં થઈ જતું ને એ જોવાનું, અથવા તો આપણને સરળતા ખાતર જે પડતું હોય એ ફોર્મ્યુલા આપણે યુઝ કરીને ગણી શકીએ છીએ. ઓકે, અહીંયા આગળ આપણે સાઇન ઇન્વર્સ એક્સની ફોર્મ્યુલા વાપરવી ડેરિવેટિવની, એના કરતાં આપણે સાઇન એક્સવાળી ફોર્મ્યુલા સરળ પડશે. તો આપણે શા માટે મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે? તો અહીંયા આગળ સાઇન એક્સનો સ્ક્વેર ડિવિઝનનો જ ઉપયોગ કરીને લખી શકીએ. સાઇન એક્સનો સ્ક્વેર, સાઇન એક્સ એમના એમ, e રેઝ ટુ એક્સનો ડેરિવેટિવ માઇનસ e રેઝ ટુ એક્સ એમના એમ, સાઇન એક્સનો ડેરિવેટિવ, સાઇન એક્સ e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ e રેઝ ટુ એક્સ જ થશે. સાઇન એક્સનું ડેરિવેટિવ શું થશે? કોસ એક્સ થશે. તો e રેઝ ટુ એક્સ બંને બાજુ કોમન, તો શું વધી ગયું? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપનમાં સાઇન સ્ક્વેર એક્સ. સાઇન સ્ક્વેર એક્સને આપણે બંને બાજુમાં ડિવાઈડ કરી દઈએ. સાઇન સ્ક્વેર એક્સને શું કરી દઈએ? તો અહીંયા આગળ તમને ફોર્મ્યુલા સાદુરૂપ છે e રેઝ ટુ એક્સ સાઇન સ્ક્વેર એક્સ એટલે કે સાઇન એક્સ અપોનમાં સાઇન સ્ક્વેર એક્સ આવશે, માઇનસ કરીને કોસ એક્સ અપોનમાં શું આવશે? સાઇન સ્ક્વેર એક્સ આવશે. આ સ્ટેપમાંથી આ સ્ટેપનું સાદુરૂપ છે. અહીંયા એક સાઇન એક્સ કેન્સલ, તો શું વધ્યું? e રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 અપોન સાઇન એક્સ માઇનસ અહીંયા સાઇન સ્ક્વેર એક્સ છે તો આ કોસ એક્સની નીચે એક સાઇન એક્સ લખી દો તો કોસ એક્સ અપોન સાઇન એક્સ શું થઈ જાય? કોટ એક્સ થઈ જાય. અને એને બાજુમાં શું વધશે? 1 અપોનમાં સાઇન એક્સ વધશે, બરાબર છે. આ 1 અપોન સાઇન એક્સ એટલે કે કોસેક એક્સ, એ આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ, બરાબર છે. એન્ડ ફરીથી એ જ રીતે અહીંયા 1 અપોન સાઇન એક્સનું કોસેક એક્સ તો આપણે મળી ગયું e રેઝ ટુ એક્સ ઇન્ટુ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ઇન્ટુ કોસેક એક્સ. તો આ આપણને મળી ગયો આન્સર. ઓકે, તો આ રીતે થોડોક આપણે સાદુરૂપ પણ આપી શકીએ છીએ, અથવા તો આ આન્સર પણ આપણો વેલિડ છે. બટ જો આપણને એવું પ્રૂફ કરવાનું કે અહીંયા આગળ લખેલું હોય ધેન ઇફ y ઇક્વલ ટુ ધીસ, y ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ અપોન સાઇન એક્સ, then prove that dy by dx equal to e raised to x into cos x minus cot x into cosec x. જો આવું આપણે પ્રૂફ કરવાનું કે તો આપણે ફરજિયાત આ સ્ટેપમાંથી આ સ્ટેપ સુધી આવવું પડે.
પરંતુ ફક્ત એટલું જ કહી દીધું હોય કે વાય ઇક્વલ ટુ રેસ ટુ એક્સ અપોનમાં સાઇન એક્સ ધેન ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ. જો આવું ફક્ત એટલું જ કહી દેવામાં આવ્યું હોય તો આપણે આ સ્ટેપ સુધીનો આન્સર આપણો યોગ્ય છે, વેલિડ છે અને સાચો રહેશે. એમાં કોઈ માર્ક્સ જાય નહીં. હા, પણ તમારે અહીંયા આગળ કૌંસમાં વસ્તુ લખવાની ભૂલવાની નહીં. અહીંયા કેટલા સ્ટેપ થયા? 1, 2 અને 3 સ્ટેપમાં તમારો આન્સર આવી ગયો. તો 3 સ્ટેપના આપણે કોઈ પણ એક્ઝામ્પલ 5 માર્ક્સમાં પૂછાયેલો હશે. કેટલામાં? 5 માર્ક્સ હશે. તો એના માટે તમારે અહીંયા જે ઉપયોગ કર્યો, સાઇન એક્સની ફોર્મ્યુલા લખવાની, એ રીસ ટુ એક્સની ફોર્મ્યુલા લખવાની, અહીંયા ડિવિઝનની ફોર્મ્યુલાનો ઉપયોગ કરતો એ પણ લખવાનો. એ કોઈ પણ અહીંયા આગળ એક્ઝામ્પલમાં ફોર્મ્યુલાનો ઉપયોગ તમે કરો છો, જેથી ફોર્મ્યુલાનો એ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ ફરજિયાત નોટ ડાઉન કરીશું. ઓકે, બાજુમાં કૌંસમાં. ચલો એક એક્ઝામ્પલ નવો જોઈએ. અહીંયા આગળ શું આપેલું છે? વાય સિન્સ log બેઝ 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. અહીંયા આપણે મોસ્ટ ઓફ શું લખીએ છીએ? log e બેઝ એક્સ લખીએ છીએ. એટલે એના માટે આપણે અહીંયા ઈ દર્શાવતા નથી. તો પણ આપણે શું ઈ બેઝને બેઝ દર્શાવી દઈએ છીએ. પણ જો અહીંયા આગળ બેઝ બદલાઈ જાય તે log એક્સ સામાન્ય log એક્સ રહેતો નથી. બરાબર છે? જેનું એક્ઝામ્પલ અહીંયા જોઈ લો. અહીંયા આગળ આપણે શું છે? log 3 બેઝ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો સિન્સ વાય ઇક્વલ ટુ log 3 બેઝ એક્સ સ્ક્વેર પ્લસ 1 નાવ ડીવાય બાય ડીએક્સ. વાયની ફોર્મ્યુલા મૂકી દીધી. તો આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ લોગના ફોર્મ્યુલા આપણે જોઈને log a બેઝ b હોય તો આપણે log b અપોનમાં log a લખી શકીએ છીએ. લોગેરિધમનું ફંક્શન છે ને, લક્ષ આપણે ચેપ્ટર ચાલી હતું એની ફોર્મ્યુલા ઉપરથી આપણે ઉપયોગ કરેલો છે અહીંયા. તો અહીંયા આગળ log 3 બેઝ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે તો આપણે શું કરી શકીએ છીએ? log એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોનમાં log 3 લખી શકીએ છીએ. આ બાજુનું ફોર્મ્યુલા અહીંયા નોટ ડાઉન કરી દઈશું એક્ઝામ્પલમાં, જ્યાં તમે નોટ બનાવો ત્યારે. log 3 કોન્સ્ટન્ટ સંખ્યા છે. log 3 શું છે? અહીંયા આગળ આપણી પાસે કોન્સ્ટન્ટ સંખ્યા છે. તો log 3 ને આપણે બહાર લાવી દીધા. તો વધ્યું શું? ડી બાય ડીએક્સમાં log એક્સનો સ્ક્વેર પ્લસ 1. તો આ તો ડાયરેક્ટ એક જ ફોર્મ્યુલા વધી. અહીંયા આગળ મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર રહેતો નથી. ડી બાય ડીએક્સ log એક્સની ફોર્મ્યુલા શું હતી? 1/x. ડેરિવેટિવ શું થતું? 1/x ને એક્સનું 1. તો અહીંયા આગળ log એક્સ સ્ક્વેર પ્લસ 1 છે તો શું લખી દઈશું? 1/xનો સ્ક્વેર પ્લસ 1 1/log 3 એમના એમ. બાકી કોનું રહ્યું? એક્સના સ્ક્વેર પ્લસ 1નું બાકી. તો બાજુમાં ગુણાકારમાં લખી દીધું અપની સાઈડ. બરાબર છે? ન્યુમેરેટરમાં લખીશું, ડિનોમિનેટરમાં નહીં. ડી બાય ડીએક્સ એક્સનો સ્ક્વેર પ્લસ 1. એક્સના સ્ક્વેરનું શું થશે? 2x. 1નું શું થશે? 0. તો 2x એન્ડ અહીંયા આગળ શું થઈ ગયું? 1/log 3 એક્સનો સ્ક્વેર પ્લસ 1. તો આન્સર આવી ગયો આપણો 2x અપોનમાં log 3. હવે અહીંયા આગળ log 3 છે તો એ log e બેઝ 3 છે. શું છે? log e બેઝ 3 છે. એક્સનો સ્ક્વેર પ્લસ 1. તો આ આપણે થોડો અલગ પ્રકારનો એક્ઝામ્પલ જોવા મળ્યો. ગણીએ આપણે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. log sin x. સિન્સ y ઇક્વલ ટુ log sin x ડેરિવેટિવ કરી દે dy બાય dx log sin x. log sin x નું સરળતા ખાતર થઈ ગયું આપણું. log sin x નું શું થશે? 1/sin x અને sin x નું ડેરિવેટિવ બાકી. તો d બાય dx ઇન્ટુ sin x. sin x નું ડેરિવેટિવ થશે cos x. તો આન્સર શું આવ્યો? cos x અપોનમાં sin x. એને આપણે શું લખી શકીએ છીએ? cot x લખી શકીએ છીએ. તો ઘણી તો આ પણ log x નું પણ ડેરિવેટિવ પતી ગયું. કોઈક વખત એવું પણ હોઈ શકે છે કે 5 માર્ક્સના એક્ઝામ્પલમાં આવા નાના નાના 2 એક્ઝામ્પલ આપણે ગણીને કહી દીધા હોય 18 માર્ક્સના. બરાબર ને? તો પણ આપણે એ 2 એક્ઝામ્પલ આપણે ફૂલ્લી રીતે પ્રૂફ કરવા પડશે આપણે અહીંયા આગળ. કોઈ હોય નાના નાના 2 એક્ઝામ્પલ પણ પૂછી દે, વધારે ટાઈપ્સના પૂછવા હોય તો. ઓકે, ચલો આપણે નવો એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ શું આપેલું છે આપણને? e raised to x ઇન્ટુ log cos x આપેલા છે. અહીંયા ફરીને મલ્ટિપ્લિકેશનનો આપણે રૂલ્સનો ઉપયોગ કરવો પડશે આપણે અહીંયા આગળ. સિન્સ y ઇક્વલ ટુ e raised to x ઇન્ટુ log cos x dy બાય dx. તો log cos x ને શું કરીશું આપણે? એઝ ઇટ ઇઝ રાખીએ. log cos x એમના એમ. કોનું ડેરિવેટિવ કરીએ? e raised to x નું ડેરિવેટિવ પ્લસ કરીને e raised to x એમના એમ. કોનું ડેરિવેટિવ કરીશું? log cos x નું. log cos x પહેલા સ્ટેપના એમને એમ. e raised to x નું ડેરિવેટિવ થશે e raised to x પ્લસ e raised to x એમના એમ. log cos x નું આપણે તો બે આગળના એક્ઝામ્પલમાં log sin x નું જોયું. એઝ ઇટ ઇઝ cos x નું શું થશે? 1/cos x
અને કોસ એક્સનું પાછું ડેરિવેટિવ બાકી. કોસ એક્સનું શું થશે? માઇનસ સાઇન એક્સ. તો આ આગળનું સ્ટેપ એમનું એમ log cos x ઇન્ટુ e x કોસ એક્સનું મૂકી દીધું માઇનસ સાઇન એક્સ ઓપનમાં કોસ એક્સ એટલે કે ટેન એક્સ. આ માઇનસ અહીંયા આવી જશે તો શું થઈ ગયું? માઇનસ e x ઇન્ટુ ટેન એક્સ. બંને પાસે e x છે, e x કોમન કાઢી દઈએ તો અહીંયા વધશે log cos x, અહીંયા આગળ વધશે ટેન એક્સ. તો આન્સર આવી ગયો e x ઇન્ટુ log cos x માઇનસ ટેન એક્સ. ઓકે, ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. sec 10 cos e x. અહીંયા આગળ જો આપણને 4-5 સ્ટેપ આપેલા છે. જે આપણે પહેલા પ્રકારના એક્ઝામ્પલ જોઈએ ને એ પ્રકારનું એક્ઝામ્પલ છે. અહીંયા આગળ શું આપેલું છે? sec x. પરંતુ આ એક્સની જગ્યાએ શું આપેલું છે? તો 10 ઇન્ટુ કોસ ઇન્ટુ e x. ફરીને 10x લખ્યો તો એક્સની જગ્યાએ પાછો કોસ e x છે. કોસ એક્સ લખો તો એમાં એક્સની જગ્યાએ e x છે. એટલે કે અહીંયા આગળ આપણને કેટલા ફંક્શનનું કોમ્પિટિશન આપેલું છે? e x 1, cos 2, tan 3 એન્ડ sec 4. 4 કમ્પોઝિશન ફંક્શન આપણે કમ્બાઈન કરીને આપી દેવામાં આવ્યા છે. બરાબર છે. તો આનું આપણે દરેકનું વારાફરતી ડેરિવેટિવ મલ્ટિપ્લિકેશનમાં આગળ ને આગળ કરી જ જવું પડશે. કઈ રીતે કરીશું? તો y sec 10 cos e x. તો પહેલાં કોનું કરવાનું? પહેલાં બહારના ફંક્શનનું કરવાનું, પછી ફરીને એના અંદરનું ફંક્શન કરવાનું, પછી છેલ્લાના અંદરનું ફંક્શનનું કરવાનું. આપણે એનું ફોર્મ્યુલા પણ આગળ જોઈ. તો આપણે કરીશું એ જ રીતે. પહેલાં કોનું કરીશું? સેકનું કરીશું, પછી 10નું કરીશું, પછી કોસનું કરીશું, છેલ્લે આપણે કરીશું e x નું. તો લખીએ. પહેલાં સેકનું કરીએ તો d/dx sec dy/dx એટલે કે sec 10 cos e x. તો પહેલાં શું કરીશું? sec x નું ડેરિવેટિવ શું થાય? sec x ઇન્ટુ 10x. શું થાય? sec x નું ડેરિવેટિવ શું થાય? જો d/dx sec x નું કરીએ તો આન્સર શું છે? sec x ઇન્ટુ 10x. તો અહીંયા આગળ આવશે શું? sec એક્સની જગ્યાએ કોણ છે? 10 ઇન્ટુ cos e x ઇન્ટુ 10 ઇન્ટુ cos e x. કોનું બાકી રહ્યું? તો કે 10 cos e x નું બાકી. તો બાજુમાં લખી દઈશું 10 ઇન્ટુ cos d/dx 10 cos e x. હવે પાછું 10નું કરીશું. આગળનું સ્ટેપ એમનું એમ sec 10 cos e x ઇન્ટુ 10 cos e x. હવે 10નું કરીશું. શું થાય? 10x નું ડેરિવેટિવ થાય sec વર્ગ x. તો શું થશે? sec વર્ગ x. એક્સની જગ્યાએ કોણ કામ કરે છે? અહીંયા cos ઇન્ટુ e x. એટલે કે sec વર્ગ ઇન્ટુ cos e x. કોનું બાકી રહ્યું? cos e x નું બાકી. ફરીને આગળ કરી દઈશું આપણે. આગળના સ્ટેપ બધા એમને એમ sec 10 cos e x 10 cos e x sec વર્ગ cos e x. cos e x cos x નું ડેરિવેટિવ શું થાય? માઇનસ સાઇન એક્સ. તો શું આવશે? માઇનસ સાઇન ઇન્ટુ e x. પાછું e x નું હજી બાકી. તો d/dx ઇન્ટુ e x. e x નું શું થશે? e x એમના એમ. તો અહીંયા આન્સર છેલ્લે જતાં શું આવ્યો? અહીંયા આગળ માઇનસ એક સ્ટેપ આવ્યું ને, એ માઇનસને આપણે આગળ લઈ લઈએ. તો એ માઇનસ sec 10 cos e x 10 cos e x sec વર્ગ cos e x ઇન્ટુ સાઇન e x ઇન્ટુ e x. તો આ જે વધ્યો એ આપણો છેલ્લે શું વધ્યો? આન્સર વધ્યો. અહીંયા નોટ ડાઉન કરેલો છે આપણને e x ઇન્ટુ સાઇન e x. આગળ સ્ટેપ છેલ્લું પહેલાં મલ્ટિપ્લિકેશનમાં ફંક્શન છે તો આપણે આડાવાળા લખી શકીએ છીએ. બરાબર છે. તો છેલ્લે મલ્ટિપ્લિકેશનમાં આપણે આન્સર આપણે છેલ્લે ગોઠવી દેવાના આન્સરને કમ્પ્લીટ એટલે. ઓકે, તો આ રહ્યા આપણા એક્ઝામ્પલ જે આપણે કોનો ઉપયોગ કર્યો આગળ આપણે. તો કે 4 ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ જોઈ લીધા. કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો? તો કે એક d/dx f(x) પ્લસ gx આપેલું હોય તો d/dx f માઇનસ gx આપેલું હોય તો d/dx f(x) ઇન્ટુ gx બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન આપેલું હોય તો એન્ડ d/dx f(g) એટલે કે f(x) gx ફંક્શન આપેલું હોય તો. આ આપણા વર્કિંગ રૂલ હતા
ડેરિવેટિવના, જે આપણો બીજો પોઈન્ટ હતો એ બીજા પોઈન્ટને ત્રીજો ચોથો પોઈન્ટના પણ બધી ફોર્મ્યુલાઓ આવી ગયા. એટલે કે સાઇન એક્સના એક્ઝામ્પલ આવ્યા, ઇરીસ ટુ એક્સપોનેન્શિયલ ફંક્શન ઇરીસ ટુ એક્સના આવ્યા, પછી કોના બાકી રહ્યા, લોગ એક્સના આવ્યા. હવે આપણે ટ્રિગોનોમેટ્રિક્સ ફંક્શનના પણ એક્ઝામ્પલ આવી ગયા. બરાબર છે. હવે આપણે ગુડ વિધાય અને ગુડ વિધાય એટલે કે ઇમ્પ્લિકેટ ફંક્શનના ને એવા 2-3 એક્ઝામ્પલ જોવાના બાકી રહ્યા. બરાબર છે. તો આપણે આગળના લેક્ચરમાં હવે એ ફંક્શનના એક્ઝામ્પલ જોઈશું. ઓકે.